Let's see the physiological characteristic of healthy neonate. The healthy neonate cries almost immediately after birth and establishes satisfactory and spontaneous respiration. બાળક જન્મ પછી નોર્મલી તરત જ રડતું હોય છે અને એના જે તે રેસ્પિરેશન છે એ તરત જ સ્ટાર્ટ થતા હોય છે. ધ રેસ્પિરેટરી રેટ વેરિયસ બિટવીન 30 to 60 બ્રેથ્સ પર મિનિટ. હવે જે આ પેરેગ્રાફ ફોર્મમાં છે તમે લાઇન ટુ લાઇન નોટ ડાઉન કરતા જાજો અને આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તો એને હાઇલાઇટ કરતા જજો. નોર્મલ રેસ્પિરેશન રેટ કેટલું હશે ન્યૂબોર્નનું તો કહેશે 30 to 60 બ્રેથ્સ પર મિનિટ, બરાબર, એટલે કે એડલ્ટ કરતાં વધારે જોવા મળતા હોય છે. એટલે રેસ્ટિંગ સ્ટેટ ટુ ક્રાઇંગ વિથ એન એવરેજ 40 બ્રેથ્સ પર મિનિટ, બરાબર. એટલે કે જ્યારે બાળક રેસ્ટથી લઈ ક્રાઇંગ કન્ડિશનમાં એના 40 બ્રીથ્સ પર મિનિટ નોર્મલી એની એવરેજ હોય છે. ધ નિયોનેટ કેન બ્રીથ બોથ થ્રુ નોઝ એન્ડ માઉથ. Respiration is usually periodic, shallow but irregular. It may be slow in some babies. It is usually thoraco-abdominal without any retraction and grunting. થોરેકો-એબ્ડોમિનલ યુઝ્યુઅલી જોવા મળે એટલે કે બાળક જે રેસ્પિરેશન આપણે એને ઓબ્ઝર્વ એબ્ડોમિનલ થ્રુ કરી શકીએ પણ એમાં કોઈ રિટ્રેક્શન કે ગ્રન્ટિંગ એટલે કે એક્સપિરેટરી નોઇઝ, બરાબર, એક સાઉન્ડ છે રેસ્પિરેટરી સાઉન્ડ, બરાબર, કે જે નોર્મલ નથી, એ મતલબ લો રફ સાઉન્ડ નોઇઝ છે જે રેસ્પિરેટરી પ્રોબ્લેમ હોય એ બાળકમાં જોવા મળે, એટલે એવું કંઈ નોર્મલી ના હોય. નેક્સ્ટ છે ધ હાર્ટ રેટ વેરિયસ બિટવીન 120 એન્ડ 160 બીટ્સ પર મિનિટ. એટલે કે નોર્મલી હાર્ટ રેટ કેટલા હોય બાળકના 120થી લઈને 160 બીટ્સ પર મિનિટ. બાળકના હાર્ટ રેટ પણ એડલ્ટ કરતાં વધુ છે, ખાસ યાદ રાખજો. વિથ એન એવરેજ ઓફ 140 બીટ્સ પર મિનિટ. ઇટ મે બી ઇરેગ્યુલર એન્ડ ઇન્ક્રીઝ ડ્યુરિંગ ક્રાઇંગ એન્ડ મે બી સ્લો અબાઉટ 80 to 100 બીટ્સ પર મિનિટ ડ્યુરિંગ સ્લીપ. હાર્ટ રેટ બાળકમાં વધઘટ જોવા મળી શકે. જ્યારે બાળક રડતું હોય ત્યારે એના હાર્ટ રેટ મે બી ઇન્ક્રીઝ થઈ જાય અને બાળક જ્યારે સૂતું હોય, બરાબર, એ દરમિયાન બાળકના હાર્ટ 80થી 100ની વચ્ચે જોવા મળી શકે. બ્લડ પ્રેશર રેન્જ ફ્રોમ 60 to 80 mm of Hg. સિસ્ટોલિક એન્ડ ડાયસ્ટોલિક 25 to 40 mm Hg. એટલે બ્લડ પ્રેશર હશે જેમાં સિસ્ટોલિક બ્લડ પ્રેશર કેટલું હશે તો કે 60થી 80ની વચ્ચે સિસ્ટોલિક હોય અને ડાયસ્ટોલિક 25થી 40 વચ્ચે હોય, બરાબર, તો એને નોર્મલ ગણાશું. અને એવરેજ કેટલી હોય તો કે 60/40 mm of Hg. ધ નોર્મલ બોડી ટેમ્પરેચર ઇઝ 36.5 to 37.5 degrees Celsius which falls after birth but become normal within 4 to 8 hours. શું કહેવા માગે છે કે બેબીનું નોર્મલી બોડી ટેમ્પરેચર કેટલું હોય તો કે 36.5 to 37.5 ડિગ્રી સેલ્સિયસ એટલું હોય છે. જ્યારે બાળકનું બર્થ થાય એ દરમિયાન ટેમ્પરેચર મે બી ઘટી જાય પણ પાછું 4 to 8 અવર્સ સુધીમાં પાછું એટલું નોર્મલ થઈ જાય. શું કામને એવું થશે કેમ કે બાળક જ્યારે બહારના એન્વાયરમેન્ટમાં આવશે ત્યારે એને બહારના એન્વાયરમેન્ટ સાથે એડજસ્ટ થતાં સેટ થતાં થોડી વાર લાગશે, તો એ દરમિયાન એના ટેમ્પરેચરમાં થોડોક ઘટાડો થાય એટલે બર્થ, બરાબર, પણ પાછું નોર્મલ રેન્જમાં આવી જાય. ધ ક્રાય ઓફ ધ ન્યૂબોર્ન બેબી ઇઝ વિગોરિયસ, બરાબર, બેબી એકદમ વિગોરિયસલી ક્રાય કરે. રૂટીન સકિંગ એન્ડ સ્વોલિંગ રિફ્લેક્સીસ આર વેલ ડેવલપેડ. આ બધા રિફ્લેક્સ છે, રિફ્લેક્સ એટલે પ્રતિક્રિયા, બરાબર, જે બાળકના ન્યૂબોર્ન બેબીમાં પ્રેઝન્ટ હોય. જે રિફ્લેક્સ આપણે અલગથી બધા સમજશું ત્યારે આનો ડિટેલમાં જોઈશું. ધ ન્યૂબોર્ન બેબી ઇઝ એબલ ટુ ટેક બ્રેસ્ટ ફીડિંગ વિથિન 1 hour ઓફ બર્થ એન્ડ ધેન ફોલ અસ્લીપ. એટલે કે બાળક જ્યારે જન્મે એની અડધી કલાકની અંદર એ બ્રેસ્ટ ફીડિંગ લેવા માટે એબલ છે, પછી બાળક શું થશે કે સૂઈ જશે. અ ન્યુનેટલ સ્પેન્ડ અબાઉટ 80% ઓફ ટાઈમ ઇન અ સ્લીપિંગ. બાળક એના પૂરા દિવસના 80% ટાઈમ શું કરે સ્લીપિંગમાં ટાઈમ સ્પેન્ડ કરે છે, બરાબર, અબાઉટ 20 hours
day. Demand of feeding usually established every 3 to 4 hours after 1 week. Initially feeding at irregular interval is seen. એટલે બાળક 3 થી 4 કલાકે મોસ્ટલી ફીડિંગ માગે એક વીક પછી, અને એનો કોઈ ફિક્સ ટાઈમ પીરિયડ ના હોય, એના અલગ અલગ ઇન્ટરવલ હોઈ શકે કે 2 કલાક પછી, ક્યારેક 1 કલાક પછી પણ માંગી શકે. ધ એનર્જી રિક્વાયરમેન્ટ ઇનિશિયલી ઇઝ 55 calorie per kg per day, which increase to 120 calorie per kg per day at the end of the first week of age. નોર્મલી બાળકનો બર્થ થાય ત્યારે એને 55 કેલરીની જરૂરિયાત હોય છે પર કેજી. ઓકે, ખાસ યાદ રાખવાનું. પછી એ 1 વીક સુધીમાં કેટલું થઈ જાય? 120 કેલરી પર કેજી પર ડે. પ્રોટીન એન્ડ કાર્બોહાઈડ્રેટ્સ આર એફિશિયન્ટલી ડાયજેસ્ટ બાય ન્યૂબોર્ન બટ ધ ફેટ ઇઝ નોટ. પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ છે એ બેબી ઇઝીલી ડાયજેસ્ટ કરી શકે છે, પણ ફેટ ડાયજેશનમાં થોડો એને પ્રોબ્લેમ થાય. ધ લિમિટેશન ઓફ એનાટોમિકલ સ્ટ્રક્ચર, સ્લો પેરિસ્ટાલ્સિસ એન્ડ ઇમ્પરફેક્ટ કંટ્રોલ ઓવર કાર્ડિયાક સ્ફિન્ક્ટર કેન કોઝ રિગર્જિટેશન એન્ડ વોમિટિંગ. શેના લીધે? તો કે જે પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ છે એ થોડી એટલે બસ શું હશે? હજી સ્લો હશે. અને બીજું એ કે ઓવર કાર્ડિયાક સ્ફિન્ક્ટર્સ, બરાબર, કંટ્રોલ ઓવર કાર્ડિયાક સ્ફિન્ક્ટર કેન કોઝ રિગર્જિટેશન એન્ડ વોમિટિંગ. એટલે શું થશે? આ જે છે ઇસોફિગસ અને આ સ્ટમક હોય, તો જે ઇસોફિગસ અને જે સ્ટમક જ્યાં જોડાય, બરાબર, અહીંયા કાર્ડિયાક સ્ફિન્ક્ટર આવેલું હોય છે, બરાબર. એમાં શું હશે કે હજી બાળકને એટલું કંટ્રોલ નહીં આવ્યું હોય, તો એના લીધે શું થાય કે વોમિટિંગ થાય. જે સ્ટમકમાં કન્ટેન્ટ છે એ મે બી શું થઈ શકે કે બારે ઇસોફિગસથી બહાર આવી શકે, અથવા તો રિગર્જિટેશનની કન્ડિશન જોવા મળે. The neonate loses about 7 to 8% of body weight, maybe up to 10% during first week of life. એટલે શું કહેવા માગે છે કે બાળક છે જે નિયોનેટ છે એ પહેલાં 10 દિવસ સુધીમાં નોર્મલી, બરાબર, એનું બોડી વેઇટ 7 to 8% અથવા તો 10% સુધીનું વેઇટ શું થશે? ઘટાડો થશે ફર્સ્ટ વીક સુધી, ફર્સ્ટ વીકમાં, અથવા તો 10 ડે યાદ રાખો તો બી ચાલે. ધ બેબી regain the birth weight by 10th day and then continues to gain weight about 20 to 30 gram per day for the next 3 months of age. પછી 10 દિવસ પછી બેબીના વેઇટમાં વધારો જોવા મળશે. દરરોજ 20 થી 30 ગ્રામ જેટલું એના વેઇટમાં વધારો થશે 3 મંથ સુધી, બરાબર. આ બધા પોઈન્ટ ખાસ યાદ રાખજો, વાઇવામાં પણ આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, અને નોટ ડાઉન સાથે સાથે કરતા જજો. ધ બેબી પાસીસ યુરિન શોર્ટલી આફ્ટર બર્થ ઓર વિથિન 24 hours. બેબી યુરિન પાસ કરે આફ્ટર બર્થના થોડા જ ટાઈમમાં, અથવા તો 24 hours અંદર નોર્મલી. સમ બેબી મે પાસ વિથિન 48 hours. Limitation of renal function may lead to dehydration, acidosis and hyperkalemia. હાઇપરકેલેમિયા એટલે કે પોટેશિયમનું પ્રમાણ બ્લડમાં વધી જાય, બરાબર. જો રિનલ ફંક્શનમાં લિમિટેશન હોય અથવા તો પ્રોબ્લેમ હોય તો બેબીમાં ડિહાઇડ્રેશનની અથવા તો એસિડોસિસની કન્ડિશન અથવા તો હાઇપરકેલેમિયાની કન્ડિશન જોવા મળે. ધ ફર્સ્ટ સ્ટૂલ ઓર મિકોનિયમ ઇઝ યુઝ્યુઅલી પાસિડ વિથિન 24 hours. બાળક ફર્સ્ટ સ્ટૂલ અથવા તો એને જે બેબીનું ફર્સ્ટ સ્ટૂલ હોય એને આપણે બીજું નેમ મિકોનિયમ પણ કહેવાય, બરાબર, એ 24 hours અંદર પાસ કરી લે. ઇટ ઇઝ અ ગ્રીનિશ બ્લેક કલરેડ થીક એન્ડ વિસ્કીડ. બરાબર, મ્યુકોનિયમ છે કેવું હોય? તો ગ્રીન કલરનું હોય, બરાબર, અને થીક અને વિસ્કીડ હોય. ઇટ ઇઝ પાસ ફોર ફર્સ્ટ 3 to 4 days એન્ડ 3 to 4 times a day. 3 થી 4 દિવસ સુધી અને 3 થી 4 દિવસમાં 3 થી 4 વખત, બરાબર. ઇટ ઇઝ સ્ટરાઇલ એન્ડ કન્સિસ્ટ ઓફ કાસ્ટ ઓફ ઇન્ટેસ્ટાઇનલ એપિથેલિયલ સેલ. સ્ટરાઇલ હશે એમાં શું હશે? તો કે એપિથેલિયલ સેલ હશે, લેન્યુગો હેર, મ્યુકસ જોવા મળે, ડાયજેસ્ટિવ જ્યુસ હશે, બાઇલ સોટ હશે, બાઇલ પિગમેન્ટ્સ હશે, બરાબર. આ બધું મ્યુકોનિયમમાં પ્રેઝન્ટ હોય. ધેન ધ ટ્રાન્ઝિશનલ સ્ટૂલ ગ્રીનિશ બ્રાઉન કલરનું હોય વિથ મિલ્ક કર્ડ, પાસિડ ફોર 3 to 4 days. ધ ટિપિકલ સ્ટૂલ ઓફ અ બ્રેસ્ટ ફીડ બેબી મે બી પાસિડ આફ્ટર 1 week ઓફ એજ. જે
નોર્મલી જે બ્રેસ્ટ ફીડ લે બરાબર એ સ્ટૂલ ક્યારે 1 વીક પછી પાસ જોવા મળે. ઇટ ઇઝ અ ગોલ્ડન યેલો સોફ્ટ સ્લાઇટ શોર સ્મેલ વિથ એસિડિક રિએક્શન. હવે નેક્સ્ટ આપણે જોઈએ એની બ્લડ વેલ્યુ. ધ નિયોનેટ હેઝ બ્લડ વોલ્યુમ અબાઉટ 80 ml પર કેજી ઓફ બોડી વેઇટ. બરાબર, એનો જે તે વેઇટ રહેશે પર કેજી 80 ml બેબીના બ્લડ જોવા મળશે. વિથ આરબીસી 6 to 8 મિલિયન્સ પર mm3, એચબી પરસેન્ટ 18 ગ્રામ પર ડેસીલીટર. બરાબર, હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હશે 18. WBC 10,000 to 17,000 પર mm3. પ્લેટલેટ્સ 3,15,000 per mm3 cube and nucleated red cells 500 per mm cube. ESR is a markedly elevated and poor clotting power is seen due to deficient vitamin K. બાળક જે તે ક્લોટિંગ પાવર હશે એ પુઅર જોવા મળશે કેમ કે વિટામિન કે જે છે એનું ડેફિશિયન્સી હશે પ્રમાણ. એટલા માટે હવે આપણે શું બહારથીના જે બર્થ શું કહીએ છીએ વિટામિન કેનું ઇન્જેક્શન આપતા હોય છે એટલે બર્થ. બ્લડ સુગર એન્ડ કેલ્શિયમ લેવલ આર રિલેટિવલી લો. IgG level is high but IgM, IgA, IgE level are negligible. IgM is near absent and T lymphocytes function are reduced. RBC are more vulnerable to hemolysis. તો આ છે ન્યૂબોર્નની નોર્મલ હિમોલાઇટિક વેલ્યુ. ઓકે, ન્યુરોલોજિકલ મિકેનિઝમ્સ આર immature and not fully developed anatomically or physiologically. જે ન્યુરોલોજિકલ સિસ્ટમ છે મિકેનિઝમ એ ફૂલી ડેવલપ હોતી નથી બરાબર ન્યૂબોર્ન બેબીમાં. તો એટલે હવે એને શું થશે કે જે તે રિસ્પોન્સને બધી કન્ડિશન છે એ શરૂઆતમાં પુઅર જોવા મળે છે. રિફ્લેક્સિસ આર ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેટર ઓફ ન્યુરોલોજિકલ ડેવલપમેન્ટ. જે રિફ્લેક્સિસ છે બરાબર અલગ અલગ આપણે વાત કરીએ એમ આગળ જોશું અલગ અલગ રિફ્લેક્સ છે કે જેના થ્રુ આપણે ખ્યાલ આવી જાય કે બાળકનું ન્યુરોલોજિકલ ડેવલપમેન્ટ કેટલું થયેલ છે. ડ્યુ ટુ ઇમેચ્યોર ન્યુરોલોજિકલ ડેવલપમેન્ટ ધેર ઇઝ અ લેવલ ટેમ્પરેચર રેગ્યુલેશન, પુઅર મસ્ક્યુલર કંટ્રોલ એન્ડ અનકોઓર્ડિનેટ મૂવમેન્ટ. જે પુઅર ડેવલપમેન્ટ છે બરાબર અથવા તો ઇમેચ્યોર ન્યુરોલોજિકલ ડેવલપમેન્ટ છે એના લીધે શું થશે કે જે ટેમ્પરેચર રેગ્યુલેશનને છે બરાબર એમાં થોડો શું થશે કે મે બી પ્રોબ્લેમ જોવા મળે. એટલે કે બાળકને જે ટેમ્પરેચરમાં સેટ થવું જોઈએ ને એ એટલું ઇઝીલી ના થઈ શકે. એને ઠંડા એન્વાયરમેન્ટમાં રાખીએ તો બાળકને જલ્દી હાઇપોથર્મિયા થવાના ચાન્સીસ વધી જાય કેમ કે જે તે ટેમ્પરેચર રેગ્યુલેટર સેન્ટર છે બરાબર હાઇપોથેલેમસ એ હજી પૂરતું વર્ક કરતું ના હોય. પછી નેક્સ્ટ છે પુઅર મસ્ક્યુલર કંટ્રોલ બરાબર અને અનકોઓર્ડિનેટ મૂવમેન્ટ. બાળકની જે તે મૂવમેન્ટ હશે એ કોઓર્ડિનેટ નહીં હોય. પછી ટેમ્પરેચર રેગ્યુલેશન ઇઝ નોટ ફુલી ડેવલપ, હીટ પ્રોડક્શન ઇઝ લો એન્ડ ધ ઇન્ફન્ટ રિસ્પોન્સ રેડીલી ટુ એન્વાયરમેન્ટલ હીટ એન્ડ કોલ્ડ. બરાબર, એટલે બાળક જે તે એન્વાયરમેન્ટ છે હીટ અને કોલ્ડ કે કોઈ પણ એમાં રિસ્પોન્સમાં થોડું એનું જે તે હીટ પ્રોડક્શન ને એવું કરવું જોઈએ એનું પ્રમાણ ઓછું હશે એટલે એના લીધે એને શું થશે કે પ્રોબ્લેમ જોવા મળે. ટેમ્પરેચર રિલેટેડ હાઇપોથર્મિયામાં બેબી જઈ શકે. લિમિટેડ હિપેટિક ફંક્શન લીડ્સ ટુ ડિક્રીઝ એબિલિટી ટુ કન્જ્યુગેટેડ બિલિરુબિન. હવે જે હિપેટિક ફંક્શન લિમિટેશનના લીધે શું જોવા મળશે તો કે જે કન્જ્યુગેટેડ બિલિરુબિન બનતું હોય બરાબર એના પ્રમાણમાં થોડુંક ઘટાડો જોવા મળશે. તો જેના લીધે શું થાય પછી છે એટલે કે અનકન્જ્યુગેટેડ બિલિરુબિનનું પ્રમાણ વધી જાય બોડીમાં અને એ કન્ડિશનના લીધે શું થાય જોન્ડિસ જોવા મળે. જોન્ડિસ કમળો બરાબર એટલે બેબી યલો કલરનું થઈ જાય એ. રેગ્યુલેટેડ બ્લડ ગ્લુકોઝ લેવલ એન્ડ પ્રોડ્યુસ કોઓગ્યુલેશન ફેક્ટર. એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ આર બેટર ઓર્ગેનાઇઝડ ધેન અધર સિસ્ટમ. આપણે હિપેટિકના ફંક્શન ખબર છે બરાબર એનાટોમી નોર્મલ એનાટોમી જાણીએ છીએ એટલે જે બ્લડ ગ્લુકોઝનો લેવલ મેન્ટેન કરે બરાબર. પછી કોઓગ્યુલેશન ફેક્ટર ને બધું ક્યાંથી થાય તો કે હિપેટિક ફંક્શન. તો એના લિમિટેશનના લીધે આ કન્ડિશનમાં થોડુંક વેરિએશન એબનોર્માલિટી મે બી પ્રેઝન્ટ હોઈ શકે.
એન્ડોક્રાઇન ગ્લેન્ડનું ફંક્શન છે એ નોર્મલી સારી રીતે થતું હોય છે.